સર્વોત્કૃષ્ટ અવસ્થા સહજ પ્રીત દ્વારા જ્યારે આપણે ભગવાનને ભજીએ છીએ, જહાં ન દંભ હૈ ન અહંકાર હૈ. મને ખબર છે એ પણ ઠાકોરજી સામે બોલવું 64 અપરાધમાં એ અપરાધ માન્યું છે. કોઈ બીજાને વંદન કરવા, અંધકારમાં સ્પર્શ કરવો, પાદુકા પહેરીને જવું, વધારે પડતો ધુમાડો થાય એવી વસ્તુ ઠાકોરજી પાસે મૂકવી, આ બધા 64 અપરાધની અંદર અપરાધો માનવામાં આવ્યા છે. મૂળ હેતુ જ્યારે લીલામાં પ્રવેશ કરવો હોય, લીલાને સમજવી હોય તો જરૂરી છે કે આપણી પ્રીતિ સહજ રહેવી જોઈએ. અને સહજ પ્રીત ગોપાલ હી ભાવે. જ્યારે સહજ પ્રકારથી આપણી પ્રીતિ ગોપાલમાં થાય તો આપણા હૃદયમાં લીલાને પ્રવેશ કરવા માટેનું પ્લેટફોર્મ એ આપણે પાત્રતા નિર્માણ કરીએ છીએ. વ્રજ ભક્તોના સ્વરૂપથી પુષ્ટિ માર્ગમાં સ્મરણ, સત્સંગ અને સેવન ત્રણેય વ્રજભક્તોના ભાવથી કયા. વ્રજભક્તોના ભાવથી કેમ કયા? કારણ કે સ્વતંત્ર રીતે ભક્તિ કરવા માટે જીવ સામર્થ્યવાન નથી. શ્રી મહાપ્રભુજી એમ કહ્યું કે તમને ફાવે તે ભાવથી સેવા કરજો. તો કોઈ ઠાકોરજીને ધનુષબાણ ધરાવે, કોઈ ઠાકોરજીને ઢાલ તલવાર ધરાવતું, કોઈ ઠાકોરજીને વેણુના બદલે ભાવે તેમ સેવા ન ભાવે. ભગવાનને ભાવે તેમ સેવા કરવાની, ભાવે તેમ નહીં કરવાની. સહજ પ્રીત ગોપાલ હી ભાવે. પણ જે કરીએ ઠાકોરજીને એ પૂર્ણ પ્રીતિપૂર્વક કરીએ. જે સેવા ભાવના છે એમાં આ ત્રણેય ભાવનાઓનું સમાવેશ, આ ત્રણેય ભાવનાઓનું સાર કહેવામાં આવ્યું. લીલા ભાવના, સ્વરૂપ ભાવના અને ભાવ ભાવના. આ ત્રણેયને, આના જે સિદ્ધાંતો છે, આ ત્રણેય ભાવનાઓની જે લીલાત્મક સ્વરૂપ છે એનું એક્ઝિક્યુશન, એને કાર્યાન્વિત ક્યાં કરવાનું છે, એને પ્રેક્ટિકલી ક્યાં કરવાનું છે, એને પ્રેક્ટિકલી ઠાકોરજીની સેવામાં કરવાનું છે. સ્વરૂપ ભાવન શું છે? તો આપણા ત્યાં શ્રીનાથજીથી લઈને કે શ્રી મદન મોહનજી સુધી જે નવનિધિઓનો પ્રકાર છે એ દરેક નિધિ સ્વરૂપોની સ્વરૂપ ભાવના. ભાવ ભાવના શું છે? ભાવ ભાવનાનો અર્થ છે કે જેટલી પણ અલગ અલગ ઠાકોરજીની લીલા છે એના પાછળના રહસ્ય સમજીને અને પછી ઠાકોરજીને લાડ લડાવવા. અને લીલા ભાવના શું છે? જે ભાગવતજીમાં ગુણગાન ભગવાનની લીલાનું કરવામાં આવ્યું, એ લીલાનું ગુણગાન શ્રી મહાપ્રભુજીના મતે કયા પ્રકારથી પુષ્ટિ માર્ગમાં ફલીભૂત છે એનું ચિંતન. કારણ કે ઘણા બધા બુદ્ધિજીવો એવું માને છે, ઘણા બધાના મનમાં એવું પ્રશ્ન છે કે અમુક વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓમાં છે એમાં અમુક વસ્તુ તો ભક્તિપૂર્વક સમજાય છે, પણ અમુક વસ્તુ બુદ્ધિપૂર્વક સમજાતી નથી. ભક્તિપૂર્વક સમજાય છે પણ બુદ્ધિપૂર્વક સમજાતી નથી. ભક્તિપૂર્વક જો આપણને સમજાય તો પછી બુદ્ધિપૂર્વક એને સમજવાની. કારણ કે ભક્તિ પ્રારંભમાં પણ છે અને પરમ ફલ પણ ભક્તિ જ છે. દ્રઢતા પ્રારંભમાં પણ છે. દ્રઢતા નહીં હોય તો ભક્તિ ફલીભૂત નહીં થાય. અને દ્રઢતા અંતમાં પણ છે કે ભક્તિ ફલીભૂત થાય પછી દ્રઢતા નહીં હોય તો પણ લીલા સ્થિર નહીં થાય. બંને છોર ઉપર ભક્તિ, દ્રઢતા, શરણાગતિ, અનન્યતા, આ બધું જ બંને છોર ઉપર છે. प्रारंभ में भी है और परम फल की अवस्था में भी है. प्रभु अंतर ध्यान केम थया? रास करता करता प्रभु अंतर ध्यान केम थया? व्रज भक्तों ने, गोपीजनों ने सौभाग्य मद होवाना कारणे स्वस्वरूप ज्ञान करावा माटे અને એ જે લીલા છે જેમાં શ્રી ઠાકોરજી નું સ્વરૂપ ધારણ કરીને ગોપીજનો જ ભગવાન બને છે, ગોપીજનો જ યશોદાજી બને છે, ગોપીજનો જ નંદરાયજી, ગ્વાલ બાલ અને ગાય વાછરડા બને છે. એ જે વિપ્રયોગાત્મક લીલા છે એ વિપ્રયોગાત્મક લીલાને જ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલીમાં આબદ્ધ કરી છે, એને નિર્મિત કરી છે.
અને એ ભગવદ લીલા જ્યારે આપણે સમજીને ભગવત સેવા કરીએ છીએ ત્યારે ઠાકોરજીની કૃપાથી એ ભાવના સહિત લીલા ભાવનાનું અનુસંધાન ઠાકોરજીની સેવામાં થઈ શકે. ઘણા એવું માને છે કે ઠાકોરજીની લીલાઓમાં જે બુદ્ધિજીવી છે એમની દ્રષ્ટિએ એમને એવું લાગે છે કે દેર આર સો મેની મીથ, માઇથોલોજીકલ ફેક્ટ્સ એટલા બધા છે, મીથ એટલી બધી છે કે જેના કારણે શ્રી કૃષ્ણ ચરિત્રને બહુ અલગ અલગ એંગલથી વિચારવો પડે. આ બુદ્ધિજીવોનું મત છે. અને મીથનો મતલબ છે માન્યતાઓ. જે તમારી માન્યતાઓ છે તે પ્રમાણે વાસ્તવિકતાઓ હોય તે પ્રમાણિત તમે કરી શકતા નથી, એટલે એ માન્યતાઓ અમને માન્ય નથી. જેવી રીતે 7 વર્ષની ઉંમરમાં 7 કોષના ગિરિરાજજીને ઉપાડી લેવું, એવું તમે ભક્તિ માર્ગીય વૈષ્ણવો ઠાકોરજીને કૃષ્ણને ઈશ્વર માનો છો, બરોબર છે, પણ મનુષ્યની દ્રષ્ટિએ સંભવ નથી. માન્યતાઓ છે આ તો તમારી. મુખારવિંદમાં બ્રહ્માંડનું દર્શન કરાવવું, જશોદાજીને પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવી દેવું. બુદ્ધિજીવી કહે છે કે એવું તમે ભાગવતજીના આધારે માની લો છો, પણ અમારા ગળે વાત નથી ઉતરતી કે મુખારવિંદમાં બ્રહ્માંડનું દર્શન કેવી રીતે કરાવી શકાય. તો એ માન્યતાઓને પહેલાં તો એવું માનવું પડે કે આપણે એક એવા સ્વરૂપની, એવા ચરિત્રની, એવા વ્યક્તિની વાત કરી રહ્યા છે કે જે મનુષ્યની ભૂમિકાને ભજવવા માટે ઈશ્વર પ્રગટ્યો છે. કારણ કે ફેથ અને બિલીફ બે બંને અલગ અલગ વસ્તુ છે. ફેથ અને બિલીફ. મને કોઈએ કાલે એક પ્રશ્ન, રાત્રે અમારી ચર્ચા થઈ રહી હતી ત્યારે કોઈએ કર્યો હતો, ફિલિંગ્સ અને એક્શન આ બંનેમાંથી શું મહત્વનું? Is it your feeling is more important than your action, or your action is more important than your feelings? તમારે ગાડીમાં જઈ રહ્યા છો અને સામે રસ્તામાં અચાનક કંઈ આવ્યું, એને બચાવવા માટે તમારી એવી ફિલિંગ્સ હતી એટલે તમે બ્રેક લગાડી ત્યાં સુધી પાછળ એક્શન, બીજું ગાડીએ તમને ઠોકી દીધી, આ એક્શન થઈ ગઈ. તો આપણું કર્તવ્ય, કર્મ વધારે પ્રધાન છે કે આપણી સંવેદનાઓ, આપણી ભાવનાઓ વધારે પ્રધાનતા રાખે છે? આપણી ફિલિંગ્સનું મહત્વ વધારે છે કે આપણા એક્શનનું મહત્વ વધારે છે? મીથ માન્યતાઓને કેવલ ભગવાનના ચરિત્રને, પ્રભુના સ્વરૂપને કેવલ માન્યતાઓની દ્રષ્ટિથી, મીથની દ્રષ્ટિથી જોનાર વ્યક્તિ માટે ભગવાન શ્રી કૃષ્ણને સમજવા ખૂબ અઘરા થશે. પછી એને ઈશ્વર તરીકે એનું હૃદય માનવા તૈયાર નહીં થાય અને એ શું કહેશે કે એ તો મહામાનવ છે એટલે આવું કરી શકે, પણ ઈશ્વર છે એટલે આવું ન કરી શકે. એ તો મહામાનવ છે. તો મહામાનવ પણ ઈશ્વર જ છે. અગર મારામાં ને તમારામાં એ વાસ કરતો હોય તો મહામાનવ પણ ઈશ્વર જ છે. એ મહામાનવ તરીકે ઓળખાવનારો પણ અંતે તો ઈશ્વર જ છે. એમ ચારો તરફ ફરીને આવીને પછી માનવું અથવા સીધી લીટીમાં જઈને માનીને સમર્પિત થઈ જવું, બે ઉપાય છે. એક તર્કની કસોટી પર કસાય અને પછી સ્વીકારાય, અને એક ભાવની, પ્રેમની કસોટી ઉપર કસ્યા વગર જેમ છે તેમ સમર્પિત થઈ જાય.